વલસાડમાં આપ ઉમેદવારના અપહરણના આક્ષેપ વચ્ચે મોટો ખુલાસો। વલસાડના ગાયબ થયેલા આપના ઉમેદવાર ભીખુ પટેલ પરત આવ્યા। ભીખુ પટેલે અપહરણ ન થયું હોવાનો મીડિયા સમક્ષ ખુલાસો કર્યો। ફોર્મ પરત ખેંચવાના નિર્ણય સહિત પક્ષના અગ્રણીઓ પર કર્યા ગંભીર આક્ષેપ। આપના અગ્રણીઓએ ચૂંટણી લડવા દબાણ કર્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે। ખોટી ફરિયાદ નોંધાવવા આપના નેતાઓ દબાણ કરતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। आम आदमी पार्टी मारी निकली आया हूँ मारे घरे जवा नहीं गयो पछी मारा शाळा ने मैं फोन कर्यो मारा शाळा जोड़े हूँ घरे निकली आवेलो ने रातना आवीने आ लोको आम आदमी पार्टी वाळा मारे घरे आवीने मारा छोकरा लोकोने टॉर्चर करे एटले हूँ बहार मारा शाळानी घरे अहींया कोई नथी आ लोकोने आवीने लोको टॉर्चर करी गया एम मारे एटલું કેવું છે કે મારે આ લડત નથી લડવી ને મારે ફોર્મ મારું રીતના મેં ખેંચી લેવાનો છે બસ બીજું કંઈ નથી। ફોર્મ કોને ભરાવેલું? ફોર્મ આમ આદમી પાર્ટી તરફથી ભરાવેલું છે એમ બીજું કંઈ નથી મારે કંઈ નહીં ઊભી રહી જાય ને આમને તેમને એ લોકો કીધું થોડુંક એટલે મને બળજબરીથી લોકોએ ફોર્મ ભરાવ્યું ને મારે હવે મારી રીતના મારે પાછું ખેંચી લેવું છે બસ ને આ લડત મારે નથી લડવી મારી રીતના હું મારા છોકરા લોકો સાથે શાંતિથી સુખ શાંતિથી રહેવા માંગુ છું બસ બીજું મારે કંઈ। પાર્ટી એવું કહે છે કે તમારું અપહરણ થયું છે? હા આમ આદમી પાર્ટી લોકો એમ કહે છે કે મારું કોઈ અપહરણ કર્યું નથી હું મારી રીતના મેં ઘરે મારી ઘરે સેફ છે મારા પોયરા છોકરે બસ બીજું કંઈ નથી મારે ને મારે આ લડત લડવી નથી બસ મારી રીતના હું મારું ફોર્મ પાછું ખેંચી લેવા માંગુ છું। સંવાદદાતા રીતેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। રીતેશ, શું વધુ વિગતો મળી રહી છે, શું અપડેટ્સ મળી રહ્યા છે? જી કુશાલી, વલસાડ તાલુકા પંચાયતની રોલામાં આવતી જે વાસણ સીટ પરથી આપના ઉમેદવાર ગાયબ થયા હોવાના આક્ષેપો સાથે ગઈકાલે જ્યારે ફોર્મ ચકાસણીનો દિવસ હતો તે દરમિયાન આમ આદમી પાર્ટીના અગ્રણીઓની સાથે કાર્યકર્તાઓએ મામલતદાર કચેરી પર હોબાળો મચાવ્યો હતો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના જે અપહરણ થયું હોય તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા। જોકે હવે આ મામલામાં એક નવો ખુલાસો થયો છે। આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ભીખુ પટેલ તેઓ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમને જે આક્ષેપો છે તે નકાર્યા હતા। તેમણે મીડિયા સમક્ષ આવતા જ તેમણે જણાવ્યું હતું કે એમનું કોઈ અપહરણ નથી કરવામાં આવ્યું, સાથે પત્ર ભરવા બાબતે પણ તેમને ગંભીર આક્ષેપો કર્યા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા જ દબાણ આપીને તેમના દ્વારા તેમની ઉમેદવારી કરવામાં આવ્યા હોય તેવા પણ ગંભીર આક્ષેપ કર્યા હતા। સાથે જ ગઈકાલની જે ઘટના છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તેમના દ્વારા ઘરે આવીને તેમને ખોટી ફરિયાદ કરવા દબાણ આપીને ધાકધમકી આપી હોવાના પણ ફરિયાદ કર્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં હાલ જે ઉમેદવાર છે ભીખુ પટેલ તેમના દ્વારા આગામી આવતીકાલે જે ફોર્મ છે તે પરત ખેંચી લેવાની અને ચૂંટણી ન લડવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મુદ્દો હાલ વલસાડ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જી આભાર રીતેશ।